ઝી 24 કલાક સાથે અમદાવાદના પોલીસ કમિશનરે ખાસ વાતચીત કરી। અનુપમસિંહ ગેહલોતે નગરદેવી ભદ્રકાળી માના આશીર્વાદ લીધા। અમદાવાદની સુખાકારી માટે પોલીસ કમિશનરે પ્રાર્થના કરી, પડકારોનો સામનો કરવા આશીર્વાદ માંગ્યા। નાગરિકોના રક્ષણ માટે પોલીસને શક્તિ આપવાની પણ તેમણે પ્રાર્થના કરી હતી। તો અમદાવાદની સુખાકારી માટે પોલીસ કમિશનરે પ્રાર્થના કરી છે, ભદ્રકાળી માના આશીર્વાદ લીધા છે, પડકારોનો સામનો કરવા આશીર્વાદ માંગ્યા। નગરદેવી ભદ્રકાળી માના તેમણે આશીર્વાદ માંગ્યા છે। પોલીસના રક્ષણ માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી અને શીશ ઝુકાવ્યું હતું। ઝી 24 કલાક સાથે અમદાવાદના પોલીસ કમિશનરે ખાસ વાતચીત કરી હતી। નવા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતાની સાથે તે સૌથી પહેલાં સીપી ઓફિસ ખાતે એમણે માતાજીની પૂજા અને સ્થાપના કરી હતી। ત્યારબાદ જે છે તમામ પોલીસ અધિકારીઓ સાથે શહેરના જે છે એમની સાથે મુલાકાત કરી હતી। મુલાકાત કર્યા બાદ જે છે તમે જોઈ શકો છો અત્યારે કે નગરની દેવી એટલે કે મા ભદ્રકાળી મંદિર ખાતે અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે અનુપમસિંહ ગેહલોત। અને અમદાવાદ શહેરની સુખાકારી માટેથી જે છે એ અનુપમસિંહ ગેહલોતે અત્યારે આશીર્વાદ મેળવ્યા છે। તમે જોઈ શકો છો દર્શકોમાં કે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જે છે એ ભદ્રકાળી મંદિર ખાતે અત્યારે દર્શન કર્યા બાદ જે છે અત્યારે પૂજારી પાસેથી આશીર્વાદ મળી રહ્યા છે। અને અમદાવાદમાં ખાસ કરીને એક જે એમણે સંદેશો આપેલો હતો કે કોઈ પણ ગુનેગાર જે છે એ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, ત્યારે તે આપણે અત્યારે સીધી જ વાત કરવા જઈ રહ્યા છીએ અનુપમસિંહ ગેહલોત સાથે કે સાહેબ સૌથી પહેલાં આશીર્વાદ જે છે અત્યારે ક્યાં લીધા ને શા માટે? अपनी नगर देवी अमदावाद में जो है माता रानी है भद्रकाली माता અને અહીંયા એના આશીર્વાદ લઈને કે શહેર में खूब सुख शांति रहे, બધા લોકો जो है स्वस्थ रहे, निरोगी रहे, કોઈ એવા બનાવ ન બને જેથી લોકોને તકલીફ પડે। और એટલી શક્તિ અમદાવાદ શહેર પોલીસને સદૈવ માતાજી તો આપી છે, આપતી પણ રહે જોઈએ, જેથી અમે લોકો જો है આપણે લોકોને ખૂબ સુરક્ષિત રાખી શકીએ। અને એવા કોઈ બી પડકારો આવે તો માતાજીની કૃપાથી બધા પડકારો જો પૂર્ણ થાય એવી માતાજી સામે આજે વિનંતી કરી છે। તો આ અનુપમસિંહ ગેહલોત હતા કે જેમણે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે અમદાવાદ શહેરની સુખાકારી જે છે આમનામ રહે અને કોઈ પણ પડકાર આવે તો એમાં શક્તિ આપે અને ગુનેગારો જે છે એ ગુનાખોરી જે છે કાબૂમાં રહે। કેમેરામેન અમિત સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।